હાય ગાઈસ, કેમ છો? સો અત્યારે છે ને અત્યારે ઉતી ગયો છે અને મેં કોફી પીવશ શું કહેવાય અત્યારે કોફી અને ઇન્ક્વાયરી બધું જોવાનું છે, રિપ્લાય કરવાનું અને થોડુંક જ યુટ્યુબ કોન્ટેન્ટ વિચારવાનું. બધાને પૂછોશ કમ તમે દરરોજ વ્લોગ નહીં મૂકતા વિદેશી વાઇબ્સનું. એકચ્યુઅલી ગાઈસ મને ના મેર પડે, બેવ ચેનલ ચલાવવાનું મને બહુ અઘરું લાગે. અને તમને ખબર છે ને મારા બીજું ચેનલ છે પેલા ફિલિપિનો ચેનલ મારા બાસાનું તે તો ઓલમોસ્ટ દરરોજ મેં મૂક જ છે. પછી વિદેશી વાઇબ્સ જેટલું ટાઈમ મળે ને બ્લોગ્સ બનાવું છું, પણ ના ટાઈમ મળે ને એ બ્લોગ્સ નહીં બનતા. પછી એન કારણ મારું રેસોર્ટ ચલાવવાનું છે, પછી મેં રીલ્સ હોત બનાવે છે ને ફેસબુક તઈ હોત બે ચેનલ મેં ચલાવીશ એટલે મારો ટાઈમ ના મેળ પડે. એટલે થોડુંક જ કામ છે. મારા છોકરો હોત હાચવાના છે અને વિઝા હોત અમે તૈયાર કરશ બધું. મારા મમ્મી પપ્પા અને જાનુનું વિઝા ફિલિપિન્સ જવાનું છે એટલે અમે ફિલિપિન્સ જવાનું છે ને તઈ ટ્રાય કરું છું દરરોજ ડેઈલી વ્લોગ્સ કરવા. અત્યારે બહુ બિઝી છે, અમે બધું તૈયાર કરવાનું છે અને જોવું આવે શું કરવાનું, દરરોજ મૂકવાનું વ્લોગ શું કરું મેં મેં મિલન પૂછશ કેવી રીતે કરવાનું છે. અત્યારે મેં મારું કોફી પતાવવાનું છે, પછી મને અપડેટ કરીશ તમને. મારા છોકરો તઈ રખડે છે ઓલરેડી, સવારની રખડે 5 વાગે ઉઠી ગયો છે એને પછી બેરે ઊંઘાડી દીધું, પાછા 7 વાગ્યા સુધી ઊંઘી ગયો છે. પછી 7 વાગે મેં નીચે આપી દીધું છે અને થોડુંક જ નાપ લઈ લીધું મેં. નાપ લઈ લીધું પછી કોફી બધું, પછી આ રેસોર્ટનું બુકિંગ ચાલુ થઈ ગયું. મારું બુકિંગ 5 વાગ્યાની ચાલુ થઈ ગયું એન કારણ ફિલિપિન્સનું 2.5 કલાક આગળ છે એટલે 5 વાગ્યાનું સુધી મારા ફોન ટિંગ 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 કર્યા કરશ. એટલે અત્યારે ભેગું થઈ ગયું એટલે મેં પતાવી દઈશ, પછી મને અપડેટ કરીશ તમે બધા. આજે વરસાદ પડે છે ને મામી, જો કેટલો વાગ્યા પડ્યો આ વરસાદ? 5:30 અને બહુ જ પવન છે. જો ને આપણા લીંબુ છે ગાઈસ અમારા બારામ છે ને મમ્મી, આપણા બારામ શું છે? હા આપણા બારામ શું છે? છોરી છોરી થોડુંક જ છે, છોરી બિંદા અને ભેગા કરે ને તો એકવાર શાક ખાઈએ. બિંદા 2 વખત તોડવું પડશે. આટલા બધા છે ને હે ને, પણ નાની છે હજુ, ગયરા નહીં એમ. હા બરાબર છે. હાય જો, હાય ઈવાન રખરશ છે પેલા ઘેર. રીંગર નહીં મામી, રીંગર નથી, અમારા રીંગર મરી ગયા. હું કઈ ગયા, મરી ગયા. એકદમ નાની ક્યુટ સાઈઝ. અમારા ઘેર છે ને મારા મમ્મી અને પપ્પા શોખ છે આ બધું મૂકવાનું. અમારા ગામ રહેવાનું ને એટલે આ બધું થઈ જાય. સિટી રહેવાનું એવું ના થાય હે ને મામી? આ સિટી રહેવાનું આ બધું ના થાય. અને આ મારા ઘેર બહુ શોખ છે આ બધું. ટેરેસ ઉપર નવી આવી ગયું ને એટલે ટેરેસ ઉપર થઈ જાય વળી. કેટલું લઈ લીધું? કઈ નહીં, એક જ ખાવાનું થઈ ગયું વળી. બીજું શું છે મામી આપણા તોડવાનું? ભીંડા છે ખાલી. ચીલી નહીં કર્યું આપણા. મમ્મી આપણા ક્યારે કર્યું આ બધું શાકભાજી? 3 મહિના ત્યાં હશે. એટલે રીંગણા ચાલુ થઈ ગયું. કઈ છે રીંગણા?
અલગ વેરાયટી છે હે ને ગોલ છે ગોલ વેરાયટી છે જો ચાલુ થઈ ગયો રીંગના કેટલા મહિના ત્યાં આપણા કર્યો 2-3 મહિના હશે 2-3 મહિના જો પાણા 11 દિવસ તોડી લેવાના પાના ગઈસ અમારા પાના જો કેટલું મોટું મોટું મમ્મી આ 11નો દિવસ થઈ રહેશે પતરવેલીના પાના હા આપણે બનાવી દઈશું 11ની દિવસ હા લાગી ગયું ને હે ને રીંગર ઓવે ઓવે દેખાય છે આમાં જો આ હોત લાગી ગયું છે જો નહીં નહીં ત્યાં મરચું સાચી વાત છે પેલી થઈ જશે ને તે વખત પેલી વખત બહુ બધું આવ્યું જબરા લઈ ગયા હતા આ વખત નહીં લાગ્યા ખબર નહીં હું ખાઈ ગયું ટામેટા રીંગર અને ભીંડા ખાલી સક્સેસ છે બાકી બધું ફેલ ગઈસ 2 મહિના પહેલાં મારા મમ્મી પપ્પા વાવ્યા આ બધું પણ કેટલું બધું વાવ્યા કાબેજ છે કોલીફ્લાવર છે ગ્રીન ચીલી મરચાં છે ભીંડા અને રીંગર બહુ બધું બીજું બધું ચોરી પણ બીજું બધું ફેલ કેસ છે ખાલી રીંગર અને ભીંડા એ સક્સેસ બાકી બીજું બધું ફેલ અને પેલા છોકરી હિયા પૂછતા હતા ઈવાન ક્યાં છે ઈવાન સવારની રકરશ ભાઈ હવે ઈવાન ના મળે અત્યારે ચાલો તા પછી મળીએ આપણા શું કહો છો વૈરા હા વૈરા આપણા તોડવાનું ચાલો બૈરા નહીં તમે બૈરા કહેવાય વૈરા આપણા વૈરા કરવાનું શું કહો છો મામી વાલા વૈરા એ કેવી રીતે કર્યું હોય કેવી રીતે પણ કેવી રીતે મને કહેજો ને એટલે સીડ્સ છે ખાલી એમ મમ્મી કેટલા દિવસ વાવવાનું આ વૈરા કેટલા દિવસ 3-4 દિવસ ખાલી 3-4 દિવસ મગ જેવા ને મમ્મી બગ જેવા મમ્મી એવું કરજો 3-4 દિવસ એવું જ કરો આપણા સેફ થઈ ગયું ને પૈસા નહીં વાપરવાનું આ બધું સાચી વાત છે ને હે ને મામી ઇન્ડિયા બહુ જ સસ્તું કહેવાય ખાલી આપણા માથું નહીં મારવાનું મગજ મારવાનું નહીં હું ખાવાનું તે ટેન્શન નહીં બહુ બધું મળી જાય જો ને આપણા 3-4 દિવસ વાવ્યા હવે આવી ગયા હવે એક દિવસ શાંતિ ને તો એક ટાઈમ ખાવાનું જો એ કોણ આવ્યા ઈવાન આવ્યા છે દીદી જોડે છે દીદી ઊંઘ આવી છે બોબલું ચાલો ગાઈસ મારો છોકરો ઊંઘી ગયો હવે આમાં નાખી દેવાનું એનું કારણ બહુ જ ધમાલી છે ને એટલે આજુબાજુ તકિયો મૂકવું પડશે એમ કરતાં અને કોલિયમ મૂકી દેવાનું એટલે મમ્મી કેવું સેફ રહે આ બહુ ધમાલી થઈ ગયું હે ને ઈવાન જબરું ધમાલી છે હવે આપણે આ મૂકી દેવાનું અહીંયા મૂકી દો આ બહુ ધમાલી થઈ ગયું જબરું ઘેર
કોઈ સ્ત્રી ના કરે ને એટલે આ કઈ નહીં સારું શાંતિ બજાર આપવાના. શાંતિ પણ આ કેરો કેરો ના દુખે એમ સારું ને તા લાઈટ આવી આ લાઈટ બંધ કરવાનું છે આપણા આ ચાલુ કરવાનું ગઈસ આવે આપણા વાસણ ગોતવાનું છે પેલા સોનલ માસીની છોકરી આવી ગયા અત્યારે સોનલ માસી રજા પાડી દીધું પણ એના છોકરી મોકલી દીધું છે બધું વાસણ ઘસવાનું પોતું મારવાનું એટલે મારું ખાલી કામ છે વાસણ ગોતવાનું પછી મારું ચાલુ થઈ ગયું રેસોર્ટ બુકિંગનું એટલે આપણા ગોતી દો ઇવાન હો તો ઊંઘી ગયા છે એટલે થોડુંક જ શાંતિ આપણે થોડું કરવા લાગું બધું થઈ ગયું બુકિંગ પણ કંઈ નહીં થઈ જશે ફટાફટ ગોતી દઈશ મમ્મી તમે શું કરો છો કેરીઓ કાઢું કોયલી ને બધી. હા ઓકે મમ્મી આ બધું સેપરેટ કરે છે આ આમાં સિવાય કોઈ ના કરે. આ કોણ આ શું વેરાયટી છે એ પાકી સર. કેસર સો આ કેસર છે અને આ બધું કોયલી છે ને એ પેકી દેવાનું અને આ રસ કરવા એમ મારા મમ્મી અત્યારે આ બધું જોવાનું છે આ બધું કેરીનું આ કેટલા દિવસ મૂક્યું તમે 3-4 દિવસ ત્યાં મમ્મી આ મેંગો રસ કેટલા વર્ષ સુધી સ્ટાક થઈ ગયું 1 વર્ષ રસ કરવા એમ મને મદદ કરીશ તમને આ બધું કરવા અમે બધું લૂછી કરું હવે આપણે બધું વાસણ ગોતી દીધું છે એટલે આપણા બધું લૂછવાનું ચાલો જો આ કેટલું બધું મેંગો છે આ મેંગો છે ને મેંગો રસ માટે છે રસ માટે મેંગો પલ્પ માટે અને આ બિંદા જો કેટલું બધું બિંદા લઈ ગયા મારા વારામાં અને વાલની વાલ આ પેલા 3 દિવસ મૂક્યું ને મમ્મીએ આ વાલ એક ખાવાનું થઈ જાય એક શાક થઈ જાય હવે સમાસી આવશે આ બધું ખાવા બનાવશે જો કેટલું પડશે એવું થઈ ગયું મેં બધું લૂછું અંદર આ બધું સાફ સફાઈ કરવા મારા છોકરો છે ને બહુ બધું રમકડા છે એટલે એ બધું મૂકવું પડશે બરાબર જગ્યા પછી મહેમાન આવે ને આપણા શરમ ના લાગે હવે ઓલરેડી પડશે એવું થઈ ગયું મેં નાવાનું છે પછી બુકિંગ ઇન્ક્વાયરી આન્સર કરવાનું છે આપણા ચાલો પછી મળીએ આપણા